प्रणाम सुंदर साथ जी प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। कृष्ण कन्हैया लाल की जय। सदगुरु महाराज की जय। श्री बाईजुराज महारानी की जय। महाराजा छत्रसाल की जय। श्री तीनों पूरी धाम की जय। श्री परमहंस महाराज की जय। जगत गुरु श्री आचार्य महाराज की जय। कृष्ण प्रणामी धर्म की जय। समस्त सुंदर साथ की जय। वंदो सतगुरु चरण को, करो प्रेम प्रणाम। अशुभ हरन मंगल करन, धनी श्रीदेव चंद्र जिना। श्री प्राणनाथ निज मूलपति, श्री महराज सुना। तेज कुंवरी श्यामा युगल को, पल पल करो प्रणाम। पल पल करो प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। પૂર્ણ બ્રહ્મ પરમાત્મા શ્રી રાજ શ્યામાજીની અસીમ કૃપા, આદ્ય જાગણી પીઠ શ્રી પાંચ મહામંગલપુરી ધામમાં સદા સર્વદા બિરાજમાન શ્રીજી મહારાજ તથા શ્રી બાઈજુરાજ મહારાણી તથા તેમની પરમ પવિત્ર ગાદી શોભાવી રહ્યા છે એવા આપણા બધા જ સુંદર સાથના પ્રેરણા સ્ત્રોત, हमारा जीवनना पथदर्शक, पूजनीय, वंदनीय, प्रातः स्मरणीय जगत गुरु श्री आचार्य महाराज श्री जीना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। फेसबुक तथा यूट्यूब ना माध्यम थी चर्चा श्रवण करी रह्या छो तेवा गाम परगाम देश विदेश ना बधा ज सुंदर साथ ना हृदय में बिराजमान राज श्यामाजी ना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। ए प्रणाम सुंदर साथ जी प्रणाम। आवो आत्मानो आहार अमृतनी एक बूंद पीवा આપણે બધા જ તત્પર છીએ, કારણ કે સાકી पिलावे शराब, रूहे प्याले पीजिए, हक ईसक के आब भर भर प्याले पीजिए। રાજજી પીવડાવે છે તો શું કામ ન પીએ? રાજજી મહારાજ તાલુ પકડી પકડીને, મુંહ પકડી પકડીને એમાં બુંદ પીવડાવે છે, બુંદ રેડે છે એમની બ્રહ્મપ્રિયાઓને। કેટલો પ્રેમ કરે છે રાજજી મહારાજ બ્રહ્મપ્રિયાઓને। યાદ નથી આવતું સુંદર સાથજી? પરમધામની અંદર જે બ્રહ્મપ્રિયાઓ સાથે હાસી મજાક પ્રેમ હાસ્ય વિનોદની વાત થાતી, કેટલી યાદ આવે છે આ સંસારની અંદર કે આપકી રમૂજી याद जब आवे, पिया फिर कुछ भी न भावे। पिया हमको छोड़ के
धाम भी छोड़ के क्या हाल है अब हमारा, क्या हाल है अब हमारा। पिया तुम आओ धाम लेके जाओ, अंगना तड़प रही है, तुझ बिना बरस रही है। કે પલ પલ પ્રીતમ પ્રેમ કરે બ્રહ્મ પ્રિયાઓને આ સંસારમાં પણ તાલુ પકડી એનો મોહ પકડીને અમૃત રેડે છે, તારતમની વાત કહે છે કે તું બેસ, તને હું આપણા ઘરની વાત કહું, કે જે ઘરને આપણે ભૂલી ગયા, જે વરને ભૂલી ગયા અને જે આપણે પોતાના વજૂદને પણ આ સંસારમાં આવી અને ભૂલી ગયા. આ બેહદ વાણીની અંદર કેટલું બધું રાજજી મહારાજે, શ્રીજી મહારાજે મૂકી દીધું છે કે તારા માટે મેં બધા જ શાસ્ત્રોની અંદર સાક્ષીઓ મૂકી છે કે તું સાક્ષીને શ્રવણ કરી, તું સાક્ષીના દર્શન કરી, તને ખબર પડશે કે શ્રીમદ ભાગવતની અંદર આપણી ચિઠ્ઠી છે. બધા જ શાસ્ત્રોની અંદર આપણી સાક્ષીઓ છે, ચિઠ્ઠી છે. તો એ ચિઠ્ઠી વાંચી અને તું પરત પાછી આવીશ કે ચિઠ્ઠી આઈ હૈ ચિઠ્ઠી આઈ હૈ, चिट्ठी आई है चिट्ठी, पत्री आई है पत्री आई है, बड़े दिनों के बाद ए मोमिनों के काज, बड़े दिनों के बाद ए मोमिनों के काज, निज धाम से पत्री आई है पत्री आई है पत्री आई है. ચિઠ્ઠી આવી છે શ્રીમદ ભાગવતની અંદર જુઓ, શાસ્ત્રોની અંદર જુઓ. એટલે કાલે નિવેદન થયું કે શાસ્ત્ર સાધોની વાણી આગમ ભાખી છે અનેક, તે સર્વે અહીં આવીને મળશે, તેના વંચાશે વિવેક. કે બધા જ શાસ્ત્રોની અંદર સાક્ષીઓ છે અને સાક્ષીઓને શ્રવણ કરી અને મારી બ્રહ્મપ્રિયા દોડતી થઈ જશે. આપણે ક્યાંય ભૂલા પડી ગયા હોય અને આપણને કોઈ લેવા આવે નામથી, આપણને આપણું નામ પણ ભૂલી ગયા હોય, ઘર પરિવાર ભૂલી ગયા હોય અને દૂર દૂર ક્યાંય વર્ષોથી જતા રહ્યા હોય, બુદ્ધિ પણ ભ્રમિત થઈ ગઈ હોય અને કોઈ આપણને લેવા આવે કે બેન હાલો, તમે આ ગામના છો, આ શહેરના છો, આ પરિવારના છો, તમારા માતા પિતાનું નામ આ છે, તમારું નામ આ છે, ત્યારે આપણને યાદ આવે ત્યારે આપણે બધું જ પડતું મૂકીને કેવા દોડીએ છીએ કે ચાલો હવે હું મારા પરિવાર સાથે જાઉં, મારા મા બાપને મળું. કેટલી દોટ હોય. એમ આ ચિઠ્ઠી લઈને કોણ આવ્યું છે? અમારી ઇન્દ્રાવતી એક એક બ્રહ્મપ્રિયાઓને જગાડી રહી છે કે ચાલો આ રમકડા મૂકો, આ રમકડાથી, આ માયાજન્ય રમકડાથી તમને નુકસાન થશે એ ભૂલાવવાની કોશિશ અમારી ઇન્દ્રાવતી કરી રહી છે કે સમય તમારો પૂરો થઈ જશે, ચાલો તમે મારી સાથે, હું તમને તમારો ઘર બતાવું, તમારો વર બતાવું, તમે ચાલો તમારું વજૂદ બતાવું કે તમે બેઠા છો ક્યાં, તમે કોણ છો એ હું તમને બતાવું. અને બતાવવા વાળી પણ અમારી ઇન્દ્રાવતી સખી, અમારા સદગુરુ મહારાજ હાથ પકડીને બતાવે છે અને મુખમાં માયાનો નશો ચડ્યો છે ને મને ને તમને, કે આજ બધું સર્વસ્વ છે, આટલું પર્યાપ્ત છે, બસ હવે કાંઈ ન જોઈએ. આટલું પર્યાપ્ત માયાનો નશો ઉતારવા માટે દરરોજ એક અમૃતની બૂંદ પાય છે, ટીપા પાય છે, ટીપા, કે આને આ માયાનો નશો ઉતરી જાય અને એના રસ્તે ચાલતી થઈ જાય પરમધામની વાટે. વાટડી 20મી છે. ખબર છે કે ભક્તિ કરવી એ સહેલ નથી આ કલયુગની અંદર.
પણ છતાં બ્રહ્મપ્રિયાઓ માટે તો સહેલ જ છે સુંદર સાજી. ત્યારે સમજી લેશું, મારા વજૂદને હું સમજી લઈશ. કારણ કે ઘણી વખત રાજજી નિવેદન કરે છે કે ખાલી એટલું જ સમજો કે પહેલે આપ પહેચાનો રે સાધુ, પહેલે આપ પહેચાનો. હું પહેલા મને ઓળખી લઉં, બસ. એટલે બધું જ એની અંદર આવી ગયું. મને ખબર પડી જાય કે હું એક રાજાની રાણી છું, પછી મારે કાંઈ કોઈની ઓળખાણ કરવાની જરૂર નથી. આપોઆપ બધા રિલેશન ગોઠવાઈ જશે. પણ એક મને ઓળખવી ખૂબ મુશ્કેલ છે. દુનિયાને તો આપણે સમજી લઈએ છીએ, એટલે આપણે સાણા, હોશિયાર અને ચતુર છીએ કે આ બેન આવા છે, આ ભાઈ આવા છે. આપણે એની આંખ ઉપરથી વર્તી જઈએ, કારણ કે આ બધાની વાત છે. મારી એકની નથી, તમારી નથી, મારી પણ વાત છે. આ એના મનમાં આ ચાલતું હશે, એની આંખ ઉપરથી ખબર પડી જાય કે એનો ભાવ કેવો છે. તો રાજ્ય આપણને નહીં ઓળખતા હોય, એ આપણે ક્યારે વિચાર કર્યો કે આપણે દુનિયાના લોકોને ઓળખી લઈએ છીએ, તો રાજ્ય આપણને નહીં ઓળખતા હોય કે તું કેવા ભાવથી મારી સામે આવે છે. રહેની રહેની રહેની, હવે એ જ કામ આવશે સુંદર સાજી, રહેની જ કામ આવશે. બાકી તો બધું જ ગયું. કહેની સુનની ગઈ રાત મેં, આયા અબ આયા રહેની કા દિન. હવે રહીને બતાવશો તો રાજજીને ગમશે. આ પ્રકરણ ચાલે છે બેહદ વાણીનું. કાલે શ્રીજીએ નિવેદન કર્યું કે શ્રીમદ ભાગવતની અંદર તમારી પત્રી આવી છે. અનેક શાસ્ત્રોની અંદર, બધા જ શાસ્ત્રોની અંદર તમારી પત્રી આવી છે. અને કહે છે કે આ બ્રહ્માંડમાં ઘણા બધા શાસ્ત્ર છે. જો કોઈ તમે ધ્યાનપૂર્વક તેમનું અધ્યયન કરશો, એને વાંચશો તો ખબર પડશે કે બધા બેહદ ભૂમિકાની સાક્ષી આપનારા છે. ક્યાંની? અદ પાર બેહદ હે, બેહદ પાર અક્ષર, અક્ષર પાર વતન હે, જાગીએ ઇન ઘર. ત્યાંની સાક્ષીઓ આપે છે. સંતો પણ વાણીમાં પોતાની સાક્ષી આપે છે કે અગમ અગોચર ધનીને ઓળખો. એ કોણ છે અગમ અગોચર? આપણને એમ થાય કે ભાષા એ બીજી છે, પણ એ ભાષા આપણી છે, સંતોની વાણી. એટલે કહે છે એ વાની એ વાટડી કબહુ ના જાહેર, ધની બ્રહ્માંડ કે ખોજ્યા સબ માહે બાહેર. આ બેહદની વાણી અને બેહદનો માર્ગ ક્યારેય આ સંસારમાં પ્રગટ થયા જ ન હતા. કેના માટે થયા? કે જે સતયુગથી લઈ અને અત્યાર સુધી પ્રગટ નહોતા થયા. જેવી બ્રહ્મપ્રિયાઓ આવી, એવી બેહદ વાણી અને બેહદ માર્ગ પ્રગટ થયા. તો કેના માટે પ્રગટ થયા? એ આપણે વિચારવાનું છે કે મું માટે લઈ લાવ્યા ધણી ધામથી, તેની કોને ના પડી ખબર. મેં લીધું પીધું વિલસ્યું વિસ્તર્યું પ્રમાણ. મારા માટે આ સંસારમાં ધણી ધામથી લાવ્યા, મું માટે લાવ્યા ધણી ધામથી, તેની કોને ના થઈ ખબર. કોઈને ખબર ન પડી, પણ એ ખબર આપણે પાડવાની છે. સુંદર સાજી, આ નશ્વર બ્રહ્માંડના સ્વામી બ્રહ્મા વિષ્ણુ ને મહેશ આ નશ્વર બ્રહ્માંડના સ્વામી છે. તેમજ બીજા લોકોને પણ પોતાની અંદર તેમજ બહાર બધાએ શોધ્યા, પણ કોઈને આ અગમ અગોચર એક મળ્યું નહીં. કે એક કોણ છે, કોઈને મળ્યું નહીં. ક્યાં સુધી ખોજ કરી, નેતી નેતી કરીને વેદ પણ નિગમ પાછા વળ્યા, એને પણ ન મળી. આ બેહદ ભૂમિકા એક જરા કિન્હુ ન પાયા, ઈત અનેક જો ધાયે. નામ બ્રહ્માંડ કે ધની કહે, દૂજે કહા કરું સુનાએ. કે અનેક જ્ઞાની પુરુષો, મહાપુરુષોએ પણ બહુ જ પ્રયાસ કર્યો. આગળ આવશે. હેમાળાની અંદર હાડને ગાળી નાખ્યા, આ એક લવાને કારણે, એક શબ્દને કારણે. હજારો વર્ષ તપ કર્યું ગુફાઓમાં, હિમાલયની ગુફાઓમાં ને કંદરાઓમાં. એમાં પોતા હજારો વર્ષ ખાધા પીધા વગરના એમ જ બેસી ગયા એકના ધ્યાનમાં.
પણ એને શબ્દ શ્રવણ કરવા ન મળ્યો. સોનિધ જાહેર ઇત હુઈ ધન ધન સંસાર, કે આવી અમૂલ્ય નિધિ પ્રગટ થવાથી આ સંસાર ધન્ય ધન્ય થઈ ગયો. કે સોનિધ જાહેર ઇત હુઈ ધન ધન જો સંસાર, આ સંસારની અંદર આ નિધ પ્રગટ થઈ ધન્ય ધન્ય સંસાર થયો. ધન ધન ખંડ ભરત કા, આ ભારત ભૂમિ ધન્ય થઈ. ધન ધન નર નાર, આ ભારત ભૂમિના નર નારી પણ ધન્ય થઈ ગયા. કારણ કે ભારતની ભૂમિ પવિત્ર ભૂમિ છે, પુણ્ય ભૂમિ છે, યોગ ભૂમિ છે. આત્મા અને પરમાત્માનું મિલન કરાવે એવી પુણ્ય ભૂમિ ભારતની અંદર છે. કેટલા બધા દેશો છે, પણ ભગવાન વિષ્ણુના કહો ને તો પણ એક પણ અવતાર બીજી ભૂમિમાં નથી થયો. એ પણ 24 અવતાર ભારતમાં જ પ્રગટ થયા. એ ભારત ભૂમિ ધન્ય છે. બીજી બધી ભોગ ભૂમિ છે. આપણે દોટ લગાવીએ છીએ ને દીકરા દીકરીને કેનેડા, અમેરિકા, લંડન, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, કે જાઓ તમે ત્યાં જઈ અને કમાઓ. શેના માટે મોકલો છો? કમાવા માટે. પણ એ ભોગ ભૂમિ છે. એ જશે ને એટલે તમને પણ એ ભૂલી જશે. કારણ કે ભૂમિનો પ્રતાપ હોય. એક વખત ગુરુજીએ સમજાવ્યું હતું, સરસ મજાની એક વાત સમજાવી હતી કે શ્રવણનું નામ તો તમે સાંભળ્યું હશે. આજ્ઞાકારી પુત્ર, માતા પિતાનો પરમ ભક્ત શ્રવણ જેવા. અત્યારે આપણે દ્રષ્ટાંત આપવું હોય તો આપણે એમ કહે દીકરો તો શ્રવણ જેવો છે. એ શ્રવણ જ્યારે કાવડ લઈ અને માતા પિતાને તીર્થયાત્રા કરાવતો હતો ત્યારે કાંધ ઉપર કાવડ હતી, પવિત્ર ભાવના હતી. કોઈ કાંઈ પણ કહી દે તો સહન કરતો ન હતો માતા પિતા વિશે. પણ જ્યારે ભૂમિનો પ્રતાપ, એ ભૂમિની અંદર એને પગ મૂક્યો ત્યારે એના મનમાં એવો કુભાવ આવ્યો કે કાંધ ઉપર ચડાવીને મારે તમને ફરવાનું, ક્યાં સુધી મારે તમારી સેવા કરવાની? હું તો તમને અહીંયા જ મૂકીને ચાલતો થવાનો છું. માતા પિતાને વિશ્વાસ હતો કે મારો દીકરો શ્રવણ આ શબ્દ કોઈ દિવસ બોલે જ નહીં. પણ આજે શું થયું હશે એને? એટલે અંધ માતા પિતાએ પૂછ્યું કે બેટા, આપણે કઈ ભૂમિમાં આવ્યા છીએ? ત્યારે એને કીધું કે આપણે તો કુરુક્ષેત્રની ભૂમિમાં આવ્યા છીએ, કે જ્યાં હજારો સૈનિકોનું, નિર્દોષ સૈનિકોનું મોત થયું છે. એ ભૂમિની અંદર હું છું. એટલે એના મનની અંદર જ્યાં કૌરવોએ માયા રચી, એ ભૂમિની અંદર આવ્યો. એટલે એના વિચારમાં પણ પરિવર્તન થયું અને માતા પિતા વિશે અનાબ શનાબ બોલવા લાગ્યો. ત્યારે માતા પિતાએ કીધું કે બેટા, આ ભૂમિમાં આવ્યા છીએ ને તો અમે સાંભળ્યું છે, કહેવાય છે કે અહીંથી થોડેક દૂર હરિદ્વાર છે. એ હરિદ્વારની ભૂમિમાં તું અમને લઈ જા. અને શ્રવણ ત્યાંથી કુરુક્ષેત્રમાંથી ચાલતો થયો અને હરિદ્વારની ભૂમિમાં ચાલ્યો ને તો એ સાત્વિક થઈ ગયો કે અરે, મેં મારા માતા પિતા વિશે આવું અનામ શનામ બોલ્યો. દંડવત પ્રણામ કરી અને એ જ શ્રવણ રડવા લાગ્યો. ભૂમિનો પ્રતાપ છે. એટલે કીધું ભારત ભૂમિ પુણ્ય ભૂમિ છે, ધર્મની ભૂમિ છે. અહીં બધા જ અવતારો અહીં પ્રગટ થયા છે. આપણા ધામ પણ બધા અહીં છે. બીજી ભૂમિની અંદર હવે આપણે બનાવીએ છીએ, પણ ત્યાં પરમાત્માના તાબાના કોઈ મંદિર એક પણ ભૂમિની અંદર નથી. એ છે તો બધા ભારતની અંદર છે. અત્યારે પૈસો છે એટલે બનાવીએ, અમેરિકા, દુબઈ બધે મંદિર બનાવે, પણ એ મનુષ્ય બનાવે મંદિર અને પરમાત્મા બનાવે એ ધામ છે. સુંદર સાતજી ધામ. એટલું ધ્યાન રાખજો. એટલે કીધું કે ધન ધન ખંડ ભરત કા, ધન ધન નર નાર. ભારત ભૂમિ ધન્ય છે અને ભારત ભૂમિના નર અને નારી પણ ધન્ય ધન્ય
થઈ ગયા. ક્યારે? આ વાણી સંસારની અંદર આવી ત્યારે. ધન ધન પાંચો તત્વ, ધન ધન ત્રય ગુણ. 5 તત્વ, પૃથ્વી જલ અગ્નિ વાયુ અને આકાશ, અને 3 ગુણ, સતોગુણ, રજોગુણ અને તમોગુણ. 5 તત્વ અને 3 ગુણ પણ ધન્ય ધન્ય થઈ ગયા. અને ધન ધન જુગસો કલજુગ, કલજુગ પણ ધન્ય ધન્ય. જેને કલજુગ ખરાબ કહેતા હતા, કઈક દ્રષ્ટાંત આપવું હોય તો આપણે શું કહે, અરે હડાહડ કળજુગ આવી ગયો. પણ ના, કલજુગની અંદર 10 ગણું પુણ્ય મળે. અને જે પરમાત્મા એ 3 યુગોમાં નહોતા આવ્યા, એ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા આ કલજુગની અંદર 9 તન ધારણ કરી અને કલજુગમાં પ્રગટ થયા. ધન ધન જુગ તે કલજુગ, જે માએ નિધયા વીરે લોલ. ધન ધન પુરી જાનવતન, જહાં બીજ ઉદય હુઆ રે લોલ. કે ધન ધન જુગ તે કલજુગ, જેમાં એ નિધ આવી. આ નિધ આવી, કઈ નિધ આવી? કે જે એક યુગમાં નહોતી આવી, એ નિધ આવી, જે પૂર્ણ બ્રહ્મ પરમાત્માનું જ સ્વરૂપ તારતમ, એનું જ પરિવર્તિત સ્વરૂપ તારતમ પૂરા વિશ્વને જગાડવા માટે આવ્યું. એ કલજુગની અંદર પ્રગટ થયું. કે ધન ધન જુગ સો કલજુગ, ધન 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 પુરી નવતન. કે ધન ધન નવતન પુરી એ નગરી, જહાં ધામ કી શ્યામા પ્રગટી. શ્યામાજી આए ધનજી कहलाए, आए है मल की सूरत, धनी देवचंद्र कहलाए. કલયુગ ધન્ય છે, નવતન પુનીની ભૂમિ, પુણ્ય ભૂમિ ધન્ય છે. અબ કહું લીલા પ્રથમ કી. હવે ઇન્દ્રાવતી સખીજી કહે છે કે કલયુગ ધન્ય થયો, નવતનપુરી ધામને ધન્ય કીધું, એ ભૂમિ ધન્ય ધન્ય છે. ને હવે હું આગળ વાત કરું. અબ કહું લીલા પ્રથમ કી, સુનિયો તુમ સાથ, જો કબુ કાનો ના સુની સો પકડ દેવું હાથ. કે હવે તમે સાંભળો, બ્રહ્મપ્રિયાનું સૌથી પ્રથમ અવતરણ ક્યાં થયું? પરમધામની અંદર બેસવા વાળી મૂલ મિલાવામાં જ્યારે રાજજી પાસે ઈશ્ક રબત થયો, રાજજી મહારાજે ખેલ બતાવવાનું નક્કી કર્યું, ત્યારે બ્રહ્મપ્રિયાઓને સૌ પ્રથમ ક્યાં ઉતારવામાં આવી? એ વ્રજની ભૂમિમાં ઉતારવામાં આવી. કે વ્રજની લીલાની હું વાત કરું, એ સુંદર સાજી ધ્યાનપૂર્વક સાંભળો. આજ સુધી આ વ્રજની લીલા, રાસની લીલા ક્યાં થઈ, એ તારતમ વગર કોઈ ખુલાસા કરી શક્યું નથી કે અસલ લીલા ક્યાં થઈ. એટલે કીધું, ચિત્તમાં ચેતો ને સુંદર સાથ જીરે. ચિત્તમાં ચેતો ને સુંદર સાથ જીરે. આવ્યો રૂડો જાગણીનો અવસર. ચિત્તમાં ચેતો ને સુંદર સાથ જીરે. જાગણી લીલામાં થઈ. વ્રજ અને રાસની ખબર હતી નહીં. ક્યારે ખબર પડી? કે જ્યારે જાગણીમાં આવ્યા ત્યારે ખબર પડી કે આપણે તો વ્રજમાં હતા ને રાસમાં હતા. કેને કીધું? સદગુરુ મહારાજે. ક્યાં કીધું? ગાંગજીભાઈની ઘરે. કે વ્રજ ઓર રાસ કો બડો જ દિખાયો બોજ. એક એક સુંદર સાથને બેસાડીને વ્રજની લીલાની ને રાસની લીલાની વાત કરીને સમજાવતા ત્યારે ખબર પડી કે હે, આની પહેલા પણ લીલા થઈ ગઈ. કારણ કે આપણે ભૂલી ગયા છીએ.
એટલે ઇન્દ્રાવતી કહે છે કે ધ્યાનપૂર્વક સાંભળો, સુનિયો તુમ સાથ, જો કબુ કાનો ના સુની સો પકડ દેવું વાત. કે તમે તમારા કાનથી સાંભળી જ નથી એ લીલાને હું તમારા હાથમાં સોંપું છું, તમારા હાથમાં. સમજી ગયા વાત? સમજી ગયા? આ ચરણની અંદર કેટલું પરમ તત્વ, કેટલું ગૂઢ રહસ્ય ભરેલું છે કે જો કબો કાનો ના સુની સો પકડ દેવું હાથ. કે કદાચ કોઈ દિવસ સાંભળ્યું નહીં હોય જગતના જીવ હોય કે તમે પણ એને હું તમારા હાથમાં સોંપું છું. આપણે આપણા દીકરા, વહુ, દીકરીઓ મોટી થાય એટલે આપણે શું કહી, ભાઈ ધ્યાન રાખજે ઘરનું. જો હું ચાવી તારા હાથમાં સોંપું છું, આ ચાવી તને દઉં છું, તારે ધ્યાન રાખવાનું છે. ક્યારે ચાવી આપી આપણે એને? કે જ્યારે આપણે એ આપણા દીકરા દીકરી બુદ્ધિથી પરિપક્વ થયા હોય ત્યારે એની ઉપર આપણે વિશ્વાસ કરી અને ચાવી આપી. એમ આજે ઇન્દ્રાવતી કહે છે સો પકડ દેવું હાથ. આ ત્રણેય લીલા, તીન લીલા ચોથી ઘર તણી, આ તારતમની કુંજી હું તારા હાથમાં દઉં છું. સો પકડ દેવું હાથ. અને તમારે ધ્યાન રાખવાનું છે. આપણે શું કહી, આ ચાવી હું તને દઉં છું, કઈક કામ હોય તો તારે એમાંથી કાઢી દેવાનું, મૂકી દેવાનું, તારે ધ્યાન રાખવાનું છે. જવાબદારી કોની છે? સમજી જાજો રે સાનમાં. આપણી જવાબદારી છે કે રોશન કિલ્લી દઈ હમકો, યો કર કિયા હુકમ, ખોલ દરવાજે પાર કે, ઈત બુલાઈ લીજો સૃષ્ટિ બ્રહ્મ. રોશન કિલ્લી તાતમ રૂપી ચાવી આપણને આપી દીધી અને હુકમ કર્યો કે ખોલ દરવાજે પાર કે. ચાવી આપીને કીધું ખોલ પરમધામના દરવાજા અને બ્રહ્મ સૃષ્ટિને બોલાવી લે. આપણી બ્રહ્મપ્રિયોને બોલાવીને ફરી પાછી પરમધામ આવ. આ કેને ચાવી આપી? સદગુરુ મહારાજને. અને સદગુરુ મહારાજે ઇન્દ્રાવતીને આપી અને ઇન્દ્રાવતી આજે આપણને આપી રહી છે કે જો કબુ કાનો ના સુની સો પકડ દેવું હાથ. હું તમારા હાથમાં આપું છું, હાથમાં લીલાને પકડાવું છું. તમે સુંદર સાથને સમજાવજો. જે ભૂલા પડેલા સાથ છે એને હાથ પકડીને બેસાડી અને એને તમે સમજાવજો. આ જવાબદારી હવે તમારી છે સુંદર સાથજી. એમ ઇન્દ્રાવતી કહી રહી છે. ધોખા કોઈ ના રાખવું, કરું નિસંદેહ, મુક્ત હોત સચરાચર આયો વતની મેં. કે કોઈના મનમાંય ધોખો ન રહે માટે બધાના સંદેહ દૂર કરું છું. ત્રિધા લીલાના માધ્યમથી જ સંદેહ દૂર થશે. કારણ કે લીલા અટપટી છે. આખી દુનિયા કહે છે કે કૃષ્ણ કૃષ્ણ સબ કોઈ કહે પર ભેદ ન જાને કોઈ, નામ એક વિધ હે સહી પર લીલા તીન વિધ હોય. એ વાતને ઇન્દ્રાવતી કહેવા જઈ રહી છે કે ધોખા કોઈ કાહું ન રાખી, કરું નિસંદેશ. કે તમારો સંદેહ મટાવીશ. તારતમથી કે છે ને અમે કૃષ્ણની ભક્તિ કરી, અમે કૃષ્ણની ભક્તિ કરી. આખી દુનિયા કૃષ્ણની ભક્તિ કરે છે પણ એ પરમ તત્વ એ કૃષ્ણ કયા કૃષ્ણ છે? ઇન્દ્રાવતી કહે છે કે કરું નિસંદેશ. તમારા હું સંદેહ હશે હું મટાડી દઈશ. એ તમે તારતમમાં બેઠક કરશો ત્યારે તમને ખબર પડશે. મુક્ત હોત સચરાચર, સચરાચર જગતના જીવો મુક્ત થશે. જળ અને ચેતનને પણ મુક્ત કરશે. આયો વતની મેં. અખંડ પરમધામથી મેં વર્ષો મેં. આપણી ભાષામાં કહીને મેહ શબ્દ લખ્યો છે. આયો વતન સે મેં. મેહ એટલે વરસાદ. પરમધામથી અખંડ વાણીનો વરસાદ થયો. બધા જ ના સંદેહ દૂર થઈ જશે અને મુક્ત થશે. ચાહે જળ હોય ચાહે ચેતન હોય, એક એક જીવ આ જગતની અંદરથી મુક્ત થશે. એ પરમાત્માનો દાવો છે. સુખ શીતલ કરું સંસાર, मेरे दिल में ये आया, ये जो खेल देख्या ब्रह्मांड, तो क्यारे देखी दुनिया जो इनको न करे अखंड. એક એક જીવને એક એક પ્રાણીને અખંડ કરવાનો દાવો નિષ્કલંક બુદ્ધ અવતાર મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજીએ લીધો છે.
કે જે જીવ જ્યાંથી આવ્યો છે ત્યાંથી પહોંચાડવાની જવાબદારી એની છે. એટલે કહે છે કે તમારા સંદેહને મિટાવી નાખજો. આ એ પરમ તત્વ, એ તારતમ છે કે ધન ગોકુલ જમુના ત્રટ ધન ધન વ્રજવાસી 11 વર્ષ લીલા કરી અવિનાશી. કે જમુનાજીનો તટ, એ ગોકુળ ગામ, એ વ્રજવાસી બધા ધન્ય થયા. કોને લીલા ત્યાં કરી? ત્યાં 11 વર્ષ અને 52 દિવસ લીલા કરી. એ લીલા કેને કરી? એ પર બ્રહ્મ અક્ષરાતીત શ્રી કૃષ્ણએ અખંડ લીલા કરી. કહે છે ને, હમણાં તો એ ક્રેઝ પણ છે કે કૃષ્ણ નથી, કૃષ્ણનું નામ તો ગર્ગાચાર્ય પાડ્યું હતું, કૃષ્ણ આમ છે, કૃષ્ણ આમ છે. અરે વાણીની અંદર કીધું, કિરંતનની અંદર કે એ લીલા અખંડ થઈ, તેનો આગળ થાશે વિસ્તાર. એ પ્રગટ્યા પૂરણ પાર બ્રહ્મ શ્રી મહામતી તણો આધાર. કોને કીધું? સ્વયં ઇન્દ્રાવતીએ કીધું. ઇન્દ્રાવતી કોણ છે? તાર તમકો અવતાર, સ્વયં રાજજી છે. એને કીધું કે એ લીલા અખંડ થઈ, તેનો આગળ થાશે વિસ્તાર. આ લીલા અખંડ થઈ, વ્રજની અને રાસની લીલા અખંડ થઈ, આગળ ક્યાં વિસ્તાર થશે? આ જાગણી લીલામાં. જાગણી લીલાની અંદર એનો વિસ્તાર થશે. જે પ્રગટ્યા પૂરણ પાર બ્રહ્મ શ્રી મહામતી તણો આધાર. એ ઇન્દ્રાવતીનો આધાર પૂર્ણ બ્રહ્મ પરમાત્મા એ પ્રગટ થયા. અને આપણે વિસ્તાર કરવાને બદલે દબાવી દઈ. કૃષ્ણ જ નથી પરમધામમાં, એને દબાવી દો. શિનગાર, ક્યામતનામા, મારફત સાગર, એનું જ્ઞાન લ્યો. રાસ પ્રકાશને ભૂલી અને સીધા જ તમે 10મી મંજિલમાં ચડી જાઓ. ચાલશે? તમારે 10મી મંજિલમાં પોગવું હોય ને તો સ્ટેપ બાય સ્ટેપ પગથિયા ચડવા પડશે, ત્યારે તમે ચડી શકશો. સીધા કેવી રીતે જશો? નીવ તો મજબૂત કરો પેલા. રાસ પ્રકાશ એ આપણા પાયા છે, એને તો પેલા મજબૂત કરી લઈ, પછી તમે જાજો. સાગર શિનગાર મારફતમાં એ આપણા માટે જ છે, એ આપણા માટે જ આ વાણી સંસારમાં આવી છે. પણ પેલા આ તો ચડી લઈએ સુંદર સાધજી. એટલે બેહદ વાણીની અંદર કહે છે, એક એકના સંશય મિટાવી દઉં કે આમાં લીલા કોણ કરીને ગયું, એનો આગળ થશે વિસ્તાર. તો વિસ્તાર ક્યાં થશે આગળ? એટલે વ્રજની લીલા, રાસની લીલાનો વિસ્તાર ક્યાં થશે? આ જાગણી લીલામાં થશે. વ્રજમાં હતા ત્યારે ખબર હતી કે વ્રજમાં છીએ? રાસમાં હતા ત્યારે ખબર હતી કે રાસમાં છીએ? નથી ખબર. આ જાગણી લીલામાં સદગુરુ મહારાજે આપણને અવગત કર્યા કે વ્રજમાં આપણે હતા ને રાસમાં આપણે હતા. અને હવે લીલાને દબાવશે એવા પહોંચેલા મોટા મોટા વિદ્વાનો કહેવા વાળા કે અમે કાંઈક છીએ, તો શું થશે? દબાશે નહીં. એ તો સિતારો છે, એ કોઈ દિવસ સૂર્યનું તેજ કોઈ ઢાંકી શકે? ન ઢાંકી શકે. તો આવો પછી કીધું, 14 લોક સુપન કે સાથ આયા દેખન, મુક્ત દે પીછે ફિરે સદા શિવ ચેતન. કે 14 લોક સ્વપ્નના છે, સ્વપ્નવત 14 લોક બ્રહ્માંડ છે, જેને જોવા માટે બ્રહ્માત્માઓ આ સંસારની અંદર સુરતા રૂપે આવી છે. અસલ તન નથી આવ્યા, માત્ર એનું ચિંતન આવ્યું છે, એની સુરતા આવી છે, અને એ પણ જોવા માટે આવી છે. તેઓ સમસ્ત જીવોને મુક્તિ આપીને મુક્ત દે પીછે ફિરે. એ બ્રહ્માત્માઓ સમસ્ત જીવોને મુક્તિ આપી અને પાછા ફરશે ક્યાં? પરમધામ સદા શિવ ચેતન. આ બ્રહ્માંડ પણ, આખો બ્રહ્માંડ કીધું ને અખંડ થશે. ક્યાં અખંડ થશે? તો અક્ષર બ્રહ્મના ચિત્તમાં અંકિત થશે, જેને સદા શિવ કહ્યું છે. એ જેમ વ્રજની લીલા અખંડ થઈ, રાસની લીલા અખંડ થઈ, એમ જાગણી લીલા પણ અખંડ થશે. સુંદર સાથજી, આપણા એક એક ચિત્ર અખંડ થશે. और ब्रह्मांड जोग माया को कियो खेलने रास, खेल करे श्री राजसो साथ सकल उल्लास. આ ચોપાઈનું વિવેચન
આપણે કાલે કરશું. આજે સમય પૂરો થઈ ગયો તો અહીંયા જ ચર્ચાને વિરામ આપીએ. સુદર્શનજી આવો, મળશું કાલે આપણે 7:15 વાગે. ત્યાં સુધીના પ્રણામ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. કૃષ્ણ કન્હૈયા લાલ કી જય. પ્રણામ.